આપણે બુનનું લગ્ન છે ને તેની કંકોત્રી આપવા જવાનું છે તે માટે નીકળ્યા છીએ. આપણે પછી જગ્યા વહી ગયા હતા ફુવાદરા કઈ ગામ છે પર ફુવા બીજી જગ્યા વહી ગયા રીધ્રોલ કઈ કંકોત્રી આપવા. તો હે ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ. વિજાપુર જવાનું કીધું હતું ને આપણે જવા માટે, તમે ગાડી લઈને નીકળી જાય છીએ. આપણે અહીંયાથી કેસરપુરા જવાનું છે, આપણે ફુવાન લેવાના છીએ, પછી અનંગા જવાનું છે, તેમાં નીકળી રહ્યા છીએ. તો જો ફ્રેન્ડ્સ, આપણે નીકળી તો ગયા છીએ, જઈ રહ્યા છીએ કેસરપુરા. તો જઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે પછી ફુવા મળી ગયા હતા, નીકળી ગયા છીએ. આપણે પેલું ફુવાને છોકરી એટલે આપણે બુનનું લગ્ન છે ને તેની કંકોત્રી આપવા જવાનું છે તે માટે નીકળ્યા છીએ. તો નીકળીએ છીએ અત્યારે ગેસ પૂરા ઉપરે છીએ લાઈનમાં. આપણે પછી જગ્યા વહી ગયા હતા ફુવાદરા કઈ ગામ છે પર ફુવાના માસીનું ઘર, તે અહીં કંકોત્રી આપવાની છે. માતાજીનું મંદિર, જય માતાજી. કંકોત્રી લખી દીધી છે. આર્યું ઘર અહીંયા લઈને નીકળીએ. પછી તો આપણે તો બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર ટેસ્ટિંગ કરી રહ્યા લાવવાનું દિલતા તો છે, લાવીશું કોકદાર. જેદાર આવશે તે દર આવશે ખરું. આ જોઈને છોકરું રોવે છે. અહીં તો આ છે મહિન્દ્રા યુવોટેક પ્લસ 405 DI એ ટ્રેક્ટર છે. બીજી જગ્યા આવી ગયા રીધ્રોલ કઈ કંકોત્રી આપવા. તો અહીંથી પણ અમે નીકળી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ આજોલ ગામ. એક કંકોત્રી લખવાની છે, લખી દીધી છે. ગાડી બોલાય, ગાડી છે તે વારવાની, એટલે એ તો વાળી દઈશું, આપણા ડ્રાઈવર છીએ ને. તો ફ્રેન્ડ્સ, પછી ત્યાં છે નીકળી ગયા છીએ જવા રૂપાલ. આપણા મહેસાણા હાઈવે પકડી પાડ્યું છે, આટલેથી હવે ભરવાનું છે માણસા. ત્યાંથી પછી જઈશું રૂપાલ. ચોથી જગ્યાએ જઈ હોય પછી જમવાનું બનવાનું છે, પછી જમીને પછી નીકળીશું. ગાડી ઊભી કરી દીધી છે ઘરોમાં. આ મારા ફુવાના માસીની છોકરી હોય તેનું ઘર છે. ગામનું નામ છે ડાબલા, વિજાપુર ડાબલા. અહીંથી નીકળવાનું છો રૂપાલ. પેલું પલ્લી ઉપર આવે છે. પલ્લી રૂપાલ એ તો ઓમ ગોધીનગર બાજુમાં એ તો હમણાં છેક જઈને આવ્યો હું. તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ. ત્યાં જમવાનું નહોતું, બીજા બેન છે તેમના ઘરે જમવાનું છે. ઓ ચકલીકાજી મારો લઈ રહ્યા છીએ. આવો પડ નહીં જાય. હા આવો. હા એ બનાવ બતાવજો. હા એ બધું ઉભરે મસ્ત મસ્ત બધી માટીની બનાવેલું કલાકૃતિ આ હોય છે. શિવલિંગ પણ આ રહ્યું. ત્રણ મારા લીધા. એક પેલું રહ્યું. આપણે જોઈ રહ્યા છીએ કે બ્લોક બનાવી રહ્યા છીએ. રાતમાં મસ્ત લાગતું હોય લાઇટિંગ. પછી નીકળીએ. તો જો આ ગાડી વાય ઉભ રાખી છે અને આ જો બહારનો વ્યૂ.
રૂપાલ હા ખાવાનું મળી છે તો ખાવા બેસી તો જો રૂપાલ આવી ગયા છે અહીં ખાવાનું મળી રહ્યું છે ભજીયા એ બધું ખાઈએ તો ફ્રેન્ડ જો આપણે હવે ખાઈ રહ્યા છીએ આ વિડીયો ફોવાએ ઉતાર્યો છે તેમના ફોનમાં આપણો ફોન ચાર્જિંગમાં મેક્યો હતો ત્યારે તો ફ્રેન્ડ્સ આપણે હવે જમી લીધું છે જમવાનું તો સારું હતું દાળ ભાત અને મિક્સ સબ્જી ગોટા ખાવાનું મસ્ત હતું આ બધું આપણે જઈએ છીએ ને ત્યારે આપણે ફુવાનો માસીનો છોકરો માસીની છોરીઓ હા તો 4 છોરીઓથી હજુ 5મી છોરી ઘેર જવાનું છે ગાંધીનગર ત્યાં હવે થોડી વારમાં નીકળીએ છીએ આપણા બહાર આવીને બેસે તો ખુલ્લામાં ઘરમાંથી આવી આપણે આવા રૂપાલ આવ્યા હતા તો મંદિરે આવી ગયા છીએ વરદાઈ માતાના દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ તો જો જઈ રહ્યા છીએ અંદર દર્શન કરી લીધા છે એ માતાજી આરી મંદિર તો આરી બધું મંદિર ફુવાન ખબર છે શું છે ઇતિહાસ પાંડવોનો ઇતિહાસ પાંડવોનો હથિયાર અહીં મૂકેલો હતો અને વરદાની માના આશીર્વાદ હતો આરી અર્જુન દ્રૌપદીનું મંદિર જે વખત પાંડવોનો વનવાસ કર્યો હતો વનવાસ આવ્યો હતો ત્યારે અહીંયા હથિયાર મૂક્યો હતો વરદાની માતાજી આ એ વખતનું ઝાડ છે એ વખતની પોખરી તો ફ્રેન્ડ્સ આપણે વરદાયની માતાના દર્શન તો કરી લીધા અને હવે નીકળીએ છીએ અહીંથી ગાંધીનગર આપણે ફુવાની માસીની છોરી હજુ એક બાકી છે ત્યાં કંકોત્રી આપવા જવાનું છે તો નીકળી રહ્યા છીએ જો આપણે આવ્યા હતા આપણા ફુવાન બોનની ભોણીને એ કુબી તો જોવો છે એટલે બધી છે બહુ બધી છે કુબી થઈ રહી એટલે પેલા ગૌસી અને આટલે જો કુબી અહીં રહ્યું ઘર ફોન બુનની બોણીનું ઘર દીકણે કંકોત્રી મેં કોણી છે તો જઈએ તો પછી અહીંથી નીકળી રહ્યા છીએ તો જો પાછા આવી ગયા છીએ અહીં ફુવાના માસીના છોકરાને ઘેર પૈસા વાળે આપણે ટ્રેક્ટરનો વિડીયો બનાવી દો ત્યાંથી પછી પાછા નીકળીને આપણે આવી ગયા હતા ચંદપુર રૂપાલ ગામ અહીં આખા ગામમાં ફરી રહ્યા છે ક્યારનાય કંકોત્રી આપવા માટે અત્યારે કંકોત્રી લખીને આપણે આપી રહ્યા છીએ ઉતરીને એક ઘર જઈ કંકોત્રી આપવા આજ તો આખો દિવસ કંકોત્રી જ આપ કરી બધા તો ફ્રેન્ડ્સ ફુઓ એમના ઘેર જતી રહે અને આપણે છે હેડ એસીએમ આપણા ઘેર તો જઈ રહ્યા છીએ તો ફાઇનલ જો આપણે પાછા ઘેર આવી ગયા જો તો કુબી બતાવી હતી ને કુબી લઈને આવ્યા આ તો જો તેરી નું ઉભરે કરે ભાઈ ઓગરી ચાવે કે જોઈ રહી લે આટલો સિરિયસ તો કોઈ ફોન કરતો મને હતો તો ફ્રેન્ડ્સ જો કેવું લાગી છે ઠંડીમાં
આમાં આજે ખાવાનું છે ને કોઈ બનાવ્યું નહીં એટલે બનાવીને એટલે કેવું શાક નથી બનાવ્યું. આજે રોટલા બનાવે છે એમ ચા. તો ચા અને રોટલા જે થેપલા કહીએ છીએ ને આપણે, હું રોટલા કહું છું, મરચાના રોટલા તે બનાવીશું. એટલે તે ખાવાનું છે અને ચા પીવાનું છે ભેગું. એટલે આવું છે આજે. એટલે ખાઈએ. તે મમ્મી ચા ઠંડુ છે, જા ગરમ કરીએ. મમ્મી ચા ઠંડુ છે, ગરમ કરીએ. જાને દી તો ઘડીએ છે જા ગરમ કરીએ. ગરમ કરીએ. અરે મને નહીં આવડતું ગરમ કરીએ. અરે ગરમ કરીએ કે ચા ગરમ કરીએ કે. ફ્રેન્ડ્સ અમારી એડિટિંગ થઈ ગઈ છે, અપલોડ કરી દીધો બ્લોગ. આમાં આપણે પાસે હોઈ જઈશું. તો અત્યારે આ બ્લોગ એન્ડ કરી રહ્યા છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.